વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી અપાઈ છે. મહારાષ્ટ્રમાં લો પ્રેશર બનતા વરસાદ પડવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 2 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આજે 28 સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે. હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે, જેની અંદર આજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે, જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે. અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર 2 થી લઈને 3 ઇંચ અને 1-2 સેન્ટરમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય અને 1-2 જગ્યાએ મધ્યમ વરસાદ વરસે, એટલે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ 1 થી 2 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે. દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, તેમાં 2 ઇંચ કરતા વરસાદ વધી શકે છે. એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, કપડવંજ, ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે તેમાં પણ 1 થી 1.5 ઇંચ અને અમુક વિસ્તારમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ છે આજે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે. કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે 1.5 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે. ન્યૂઝરૂમથી સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે. વિક્રમ, 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. વિંડીના માધ્યમથી સમજાવો કે ક્યાં વરસાદની કેવી સ્થિતિ રહેશે. બિલકુલ જિજ્ઞાસા, એટલે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ એ ક્યાંક ને ક્યાંક હવે ખેલૈયાઓને અને જે ગરબા સંચાલકો છે તેમની ચિંતામાં વધારો કરી રહ્યો છે. અને જે આગાહી કરવામાં આવી છે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે આજથી એટલે કે 28 તારીખથી જો આપણે 5 વાગ્યાના સમયથી જોઈએ તો જે મહારાષ્ટ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાત, ખાસ કરીને અહીંયા આપ જોઈ શકો છો કે સિસ્ટમ એ અમદાવાદની અંદર, વડોદરાની આસપાસ અને સુરતની આસપાસ વધારે જોવા મળી રહી છે. અને સાથે જ ઉત્તર ગુજરાતની અંદર પણ આ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 5 વાગ્યા પછી આ તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આપણે 28 તારીખથી થોડાક આગળ જઈએ અને જો સાંજના સમયની વાત કરીએ તો સાંજે 8 વાગ્યા આસપાસ આજના દિવસે સૌરાષ્ટ્ર બાજુ જે સિસ્ટમ જે છે એ વધારે એક્ટિવ થશે, ત્યાં વધારે વરસાદ પડશે. જે રીતે આગાહી પણ કરવામાં આવી છે કે 5 થી 10 ઇંચ જેટલો પણ વરસાદ અહીંયા પડી શકે છે. એટલે અમદાવાદ, વડોદરા, મહેસાણા, થાણ, પછી ભાવનગર અને સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારો અને સાથે જ સુરત, વલસાડ, આ તમામ વિસ્તારોમાં 28 તારીખ એટલે કે આજના દિવસે વરસાદી માહોલ જોવા મળશે. અને ત્યારબાદ આપણે જો આગળ વધીએ અને 29 તારીખનું જોઈએ તો 29 તારીખે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર વધારે વરસાદ પડે તેવી અહીંયા સંભાવના વિંડીના માધ્યમથી આપણને વ્યક્ત થઈ રહી છે. ત્યારે આપણે જો કદાચ 29 તારીખ પછી 7 વાગ્યા પછીનો જો 29 તારીખનો સમય જોઈએ તો જુનાગઢ, ઉના અને આ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ જોવા મળશે અને સાથે જ અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. અને જો કદાચ આપણે 30 તારીખ જે આગાહી પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, નલિયા અને જામનગરના, જુનાગઢના તમામ દરિયાઈ પટ્ટા પર વરસાદી માહોલ જોવા મળે તેવી અહીંયા સંભાવના આપણે જોઈ શકીએ છીએ વિંડીના માધ્યમથી. એટલે કે જે આગાહી કરવામાં આવી છે 28 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધીની,
ત્યારે વરસાદ જે છે એ ખાસ કરીને 28 અને 29 આ 2 દિવસ જે છે એ સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળે તેવી અહીંયા સંભાવના જોવા મળી રહી છે વિંડીના માધ્યમથી. એટલે કે આ છેલ્લો રાઉન્ડ એ ક્યાંક ખેલૈયાઓની અંદર અને ગરબા સંચાલકોની અંદર પણ અહીંયા ચિંતા વધારી રહી છે, કારણ કે 28 થી લઈને 2 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ સાર્વત્રિક ગુજરાતની અંદર જોવા મળશે. જિજ્ઞાસા. જી વિક્રમ, જોડાયેલા રહેશો, વિગતો મેળવતા રહીશું. તો મહારાષ્ટ્રમાં લો પ્રેશર બનતા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ અને વડોદરામાં વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે વરસાદનો છેલ્લો રાઉન્ડ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રિ ચાલી રહી છે અને આ દરમિયાન વરસાદની આગાહી છે. ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે ખેલૈયાઓની ચિંતામાં અત્યારે વધારો થયો છે. 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ રહી શકે છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદ રહી શકે છે. ભારે વરસાદને કારણે અત્યારે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેના પગલે વરસાદી અસર રાજ્ય પર જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ રહી શકે છે. ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હજુ અમદાવાદ, વડોદરા માટે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 ઓક્ટોબર સુધી હજુ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વિક્રમ, શું વધુ વિગતો છે વરસાદને લઈને? આગામી 4 થી 5 દિવસ કેવા રહી શકે છે વરસાદને લઈ? બિલકુલ જિજ્ઞાસા, એટલે કે 4 થી 5 દિવસની જો વાત કરવામાં આવે તો 28 થી લઈને 2 ઓક્ટોબર સુધી તો આગાહી કરવામાં આવી છે. 5 થી 10 ઇંચ જેટલો પણ વરસાદ પડી શકે છે. પણ આપણે જો IMDના આ 4 વાગ્યા સુધીના ફોરકાસ્ટની જો વાત કરીએ તો આ તમામ કચ્છના જે વિસ્તારો છે ત્યાં અહીંયા કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં નથી આવી. ગ્રીન ઝોન છે અને સાથે જ અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ કે મધ્ય ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારો કે જામનગર આસપાસના વિસ્તારો છે કે જ્યાં વોચ રાખવાની અત્યારે જે વાત કરવામાં આવી છે, આજે વોચ ફોરકાસ્ટ બતાવવામાં આવી રહ્યો છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ ભાવનગર અને દરિયાઈ પટ્ટા એ તમામ ભાવનગર હોય કે પછી જામનગર હોય એ તમામ જગ્યાઓ પર અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને જે રીતે અગાઉ પણ આગાહી જે કરવામાં આવી હતી એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ જ પ્રમાણે અહીંયા રેડ એલર્ટ પણ જે IMDના આ ફોરકાસ્ટમાં પણ જોવા મળી રહ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતની અંદર આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામશે. અહીંયા અમદાવાદ, ગાંધીનગર ત્યાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પણ અહીંયા જે વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામી શકે, વરસાદ દેખાશે, વરસાદ પડશે અને જેના કારણે ગરબાના સંચાલકો અને સાથે જ જે ખેલૈયાઓ છે તેની ચિંતામાં સંપૂર્ણપણે અહીંયા વધારો થવા જઈ રહ્યો છે. કારણ કે આવનારા જે દિવસો છે ગરબાના, ત્યારે તમામ દિવસોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધીની અહીંયા વરસાદી માહોલની જે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જિજ્ઞાસા. જી વિક્રમ, આભાર જાણકારી માટે. પોરબંદર પોર્ટ પર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ. હવામાન ખરાબ હોવાને કારણે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માછીમારોને નજીકના બંદર તરફ પહોંચવા માટે થઈને પણ સૂચના આપવામાં આવી છે. ખરાબ હવામાનને પગલે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની જળ સપાટી તેની ભયજનક સપાટી નજીક પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. હાલ ડેમની સપાટી 344.16 ફૂટ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 81,396 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
ડેમમાંથી 1,33,780 ક્યુસેક પાણીની જાવક પણ થઈ રહી છે. ઉકાઈ ડેમના 10 ગેટ 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તાપી નદીના કિનારાના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં પવન ફૂંકાવાની શક્યતાને પગલે ચેતવણી પણ જારી કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત અનેક બંદરો ઉપર માછીમારોને એલર્ટ રહેવા માટે થઈને સૂચના આપવામાં આવી છે. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સવારથી જ વિરામ બાદ ફરી મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે. વરસાદને પગલે સ્થાનિક લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે નવરાત્રી દરમિયાન વરસાદની શરૂઆત થવાને કારણે ખેલૈયાઓ સહિત આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. ખેલૈયાઓની મજા બગડી શકે છે. ભારે વરસાદની આગાહી હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે વ્યક્ત કરી છે.